ડિલિવરી વખતે એમને આ બેને એવું કીધું કે મારે પહેલા ખોળે છોકરો જ જોઈએ માં, તો એની જ માનતા લઉં અને છોકરો જ જોઈશે માં, એમ કરીને માનતા લીધી માં. અને માનતા લેવાથી પછી આ બેનને દીકરાને વહુને પૂરા સમય ગયો માં. પછી તઈ એમને દાખલ બી કરવામાં આવ્યા તો માં તઈ બી એમને કંઈક પીડા થઈ તો તઈ બી એમને તેને સ્મરણ કરી માં તઈ બેહીને કે જે બી થયું એમાં પણ તારી માનતા રાખેલી છે અને માનતા તો દીકરો જ જોઈ છે, તો બી એમને બોલી મારી કે દીકરો જ જોઈ છે એમ કરી માનતા લીધી માં. અને માનતા લેવાથી એમને કે દીકરો આવ્યો છે માં, તો માનતા આખું કુટુંબ પૂરી કરવા આવ્યું છે, તો માનતા પૂરી કરે માં. રામ રામ. મોઢેથી માંડી માં દીકરો જોવે, નવાશીર માટી જોવે પણ માં દીકરો જ જોવે. મારી પેલા ખોડે દીકરો જ આવવો જોઈએ એક આશા હતી બધે. તો જેને જે માંગેલું જે મેળવીએ પૂરું કર્યું. મને મારા મેળવી નાખો આશીર્વાદ. અને બીજું માં એમને ડાંગર ઉભી હતી તો ડાંગરના પાકમાં કઈ રોગ ના આવે એમ કરીને એ બેન એવું કીધેલું કે ડાંગર પાકે એમના ચોખા અને દાળ મારી યથાશક્તિ પ્રમાણે આગળવાળા ગોગા મેલડી ધામમાં અન્નક્ષેત્ર ચાલે છે એમાં હું પ્રગટ આપીશ માં મારી ઈચ્છા મુજબ. તો માં એ બી એમને આપ્યું છે. તો માં રામ રામ. શ્રી રામ વાળિયાનો જય જય. ભલે મારા મેળવી નાખો આશીર્વાદ. બેન આવે ઢેડિયાથી માં આ બેન એવું કે મારે પાણીની ઘણી તકલીફ હતી એટલે બોર કરવાનો હતો પણ બોરમાં પાણી આવે કે ના આવે એવું બીક હતી માં. એટલે તારી માનતા લીધી માં કે માં બોર કરાવીશ તો માં હું ચોખા અને મકાઈ હાલે પણ માં બોરમાં પાણી આવવું જોઈએ. માં બોર મૂકે તો પાણી પુષ્કળ આવ્યું. ત્યાર પછી મકાઈમાં એટલા માટે લાયા કે એમને મકાઈનું અનાજ કરેલું માં એટલે કોઈ બગાડ ના થાય તો મકાઈ હું અનાજ હાલે તે એના બધી કોઈ મકાઈ ના બગડી માં એમ કરીને માનતા પૂરી કરવામાં આવ્યા. રામ રામ. રામ રામ માં. ચકલી વાટાથી અમરસિંહભાઈ આવે માં મારે આ ભાઈ ને આમ તો દુઃખ તો પહાડ જેવા હતા પણ આપણે આગળવાળા ગોગા મેલડી ધામના સાનિધ્યમાં એમનો જ્યારથી પગ મૂક્યો ત્યારથી આ દુઃખ એમના ઘેરથી વેરાઈ લીધેલી છે એમાં. પણ નાની મોટી તકલીફો હતી એટલે એમને માનતા રાખેલી કે એમના ઘરવાળીમાં પેટમાં એક ગાંઠ હતી એટલે ડોક્ટરે ઓપરેશન કરવાની સલાહ આલેલી કે ઓપરેશન કરવું પડશે. તો માં આ ભાઈએ આગળવાળા ગોગા મેલડી ધામની 5 દૂધની બોટલની માનતા લીધી. તે બોટલની માનતા લેવાથી ત્યાર પછી એમને રિપોર્ટ કરાયો તો રિપોર્ટ નોર્મલ આવ્યો. અને બીજી માનતા એમને એવી હતી કે પેટમાં તકલીફ હતી માં એ બી રાહત થઈ ગઈ. પછી નાની છોકરીને બી એક તકલીફ હતી માં કે દવાખાના લઈ ગયા તે સારવાર માટે ડોક્ટર એવી સલાહ કરી કે 25,000 રૂપિયાનો ખર્ચો થશે પણ માં એ કરવો જ પડશે. તો બા ભાઈએ એવું કીધું કે આગળવાળા ગોગા મેલડી ધામ માં આની બી હું દૂધની બોટલની માનતા લઉં તો માં મામૂલી ખર્ચામાં પતી જાય. તો મારી જે ડોક્ટરને 25,000 ખર્ચો કીધો એ ડોક્ટરે 300 રૂપિયા ખર્ચવામાં એ દીકરીને સારું કરી આલ્યું છે. આ માનતા પૂરી કરવા એમાં. રામ રામ. જેને સાચી શ્રદ્ધા રાખી અને મારો પાલો પકડી છોડે નથી ને એના જીવન કદી મેં મેળવી દોરા મેળ્યા નથી. આમ તો મેં જીવન સવારી આલી આખી મતલબ નવી જિંદગી બનાવી એવું કો તોય ભલે છે. ખાઈમાં પડેલા ઉભા કર્યા મેં મેળવી દીકરા. હિંમત હારી ગીર બે ગેરા દીકરા એવું મેળવી બેઠા કર્યા. અમારા મેળવીના પુરાવા છે. ભલે જાઓ મારા મેળવીના આશીર્વાદ. રામ રામ માં. જામલીબેન આવે લોંજાના મોવાડાથી માં આ બેન એવું કે મને 8 વર્ષ જૂનું દુઃખ માં કેવું કેવું કે ખાંસી અને શ્વાસ ચડે માં દવાઓ કરી થાકી ગઈ ગોળીઓ બી ખાધી માં પણ મને કઈ જગ્યાએ રાહત ના થઈ. ગોળી ખાવ એટલી વાર મને આરામ થાય માં ચાલુ તો બી શ્વાસ ચડે. 8 વર્ષથી દુઃખ લઈને માં થાકી ગઈ અને કંટાળી ગઈ છું. ત્યાર પછી એવું કે આગળવાળા ગોગા મેલડી ધામનું મને સંબંધીઓ આવતા એટલે નામ મળ્યું એટલે હું આજથી 1 મહિના પહેલા એ સાનિધ્યમાં આવી અને માનતા લીધી કે માં હું 8 વર્ષથી જે પીલાવું છું માં એ પીલામાં મને રાહત કરી આલજે એમ કરી માનતા લીધી માં. આજે 1 મહિનાથી માં આ બેનને જે બી દુઃખ હતું એ બધું દુઃખ મટી ગયું. શ્વાસ ચડતો એ બી મટી ગયો. જે કફ હતો મારી એ બી મટી ગયો. ત્યાર પછી આ રિપોર્ટ કરાયો તો ડોક્ટરે એવું કીધું કે રિપોર્ટ નોર્મલ છે એમાં કોઈ રોગ નથી. એટલે બેન માનતા પૂરી કરવા એમાં 8 વર્ષ ગુરુમાં દુઃખ 1 જ મહિનામાં ગાયબ કરી દીધું માં. રામ રામ. શ્રદ્ધાનું પ્રમાણ છે. આ વિશ્વાસનું પ્રમાણ છે. મારી એમની યથાશક્તિ પ્રમાણે આગળવાળા ગોગા મેલડી ધામમાં અન્નક્ષેત્ર ચાલ્યામાં ચોખા માં 5 લીટર તેલ દાળ એમની યથાશક્તિ પ્રમાણે એ અર્પણ કરે છે માં. રામ રામ. 8 વર્ષથી દુઃખ હતું
ખોસી આવે, દમ ચડે, શ્વાસની તકલીફ હતી. 8 વર્ષમાં કેટલા ડોક્ટર નહીં કર્યા હોય દીકરા? હે? ખરું મારી 8 વર્ષમાં ડોક્ટર નહીં કર્યા હોય? ઘણું બધા દવાખાના કર્યા મારી એમાં. એટલે 8 વર્ષમાં શું ભૂવા નહીં ફર્યા હોય તમે? કઈ બાકી રાખ્યું નથી. પણ 1 મહિના પહેલા કેટલા સમયથી આવો છો યાર? 5 રવિવાર થયા. 5 રવિવારો બધું મટી ગયું. આ રિપોર્ટ હારા આવી ગયા પટેલ. રિપોર્ટ આવી ગયા પટેલ. રિપોર્ટ હારા આવી ગયા ને? અમારા મેલડીના આશીર્વાદ પટેલ. મારું હારું કરેલું કદી ફરી નહીં થાવ. અમારા મેલડીના આશીર્વાદ ભાઈ. અમારા કઈ જોડેલી માતાજી ભાઈ. મારા પરિવારને બે છોકરાને ખેસ આવે માં ભલે. એક તે મારા મેલડીના આશીર્વાદ ભાઈ. અમ્મા વડબારા છે જીમાબેન આવે માં આ બેન એમ કે અમે 12 ગામ આણંદ બાજુ કામ રાખીએ છીએ એમાં કોન્ટ્રાક્ટ નું. તેમાં અમને કામ મળતું પણ બરાબર કામ નતું મળતું હતું અને 4-5 માણસો કામ કરે એટલું જ મળતું માં. પછી આગળવાળા ગોગા મેલની ધામની માં માનતા રાખી તે ત્યાર પછી માં 4 જણમાંથી 12 જણનું કામ મળી ગયું અને 12 જણા કામ કરતા થઈ ગયા. તેમાં આ માનતા પૂરી કરવાયા. અને બીજી માનતા આમાં એમના ઘરવાળામાં થોડું દારૂનું વ્યસન કર્યું હશે એટલે પોલીસ લઈ ગઈ માં. એટલે આ બેને રિક્ષામાં બેઠી તારી આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે મારા ઘરવાળા છૂટી જવો જોઈએ. એમાં એ બી છૂટી ગઈ માનતા પૂરી કરવા અંબાલાલભાઈ પડિયાર આવે માં કોઠંબાથી માં એમને દીકરાને વહુને મારી કે એમની વહુને સારા દિવસો જતા માં અને કઈક તકલીફના કારણે થોડું ડોક્ટરને બતાવવાનું થયું માં. અને ડોક્ટરે એવું કીધું કે બાળક થોડુંક નીચે ઉતરી ગયેલું છે તો તકલીફ છે. એટલે અમને ભાઈએ માનતા લીધી આગળવાળા ગોગા મેલની ધામની કે માં જે બી કરવાનું થાય પણ કઈ એને નુકસાન ના થવું જોઈએ અને મારા વહુને બી નુકસાન ના થવું જોઈએ. બે સહી સલામત રહેવા જોઈએ માં એમ કરી માનતા લીધી અને ડોક્ટરે દવા કરી છે સારું થઈ ગયું. માનતા પૂરી કરવા રામ 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 માં કંચેલાવથી ભૂપતભાઈ આવે માં આ ભાઈ એમ કે એમને કઈ બીમારી થઈ છે એટલે ઓપરેશન કરવા પડેલું અને ડોક્ટરે ઓપરેશન કર્યા પછી એમને બ્લડ ચાલુ થઈ ગયું માં. બ્લડ બંધ નતું થતું, દવા કરવા છતાં બી ના બંધ થયું. આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી એમને કે માં ડોક્ટર ના કરી શકે પણ તારી માનતા લઉં છું પણ બ્લડ બંધ કરી આવજે. મારી માનતા લેવાથી એમનું બ્લડ બંધ થઈ ગયું. માનતા પૂરી કરવા એમાં રામ 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 માં મોજરી થી ગણપતભાઈ આવે માં મારી આ ભાઈને કોઈ માનતા કે એવું કઈ લીધેલું નથી પણ હરખ થી લાયા છે. કેવું કે કાગળવાળા ગોગા મેલની ધામમાં આવવાથી અમને સુખ અને શાંતિ અને મનની બી શાંતિ મળે છે. એટલે આગળવાળા ગોગા મેલની ધામમાં અન્ન ક્ષેત્ર ચાલે છે એટલે એક ચોખાનું કટ્ટું અને દાળમાં હું મારા હરખ થી લાવ્યો છું. કોઈ માનતા નહીં રાખેલી પણ મને સુખ શાંતિ મળે અહીં આવવાથી એટલે હું આ ચોખામાં અલ્પું છું માં રામ રામ શ્રદ્ધા પટેલ. એમાં કઈ માનતા નથી રાખી, કઈ કામ નથી કરાવડાવી. ના મારી પણ માં કવિતાના ધામમાં આવવા માત્રથી, આગળવાળા ધામમાં આવવા માત્રથી અમારા મનને શાંતિ મળે છે. અમારા અહીંયા આવવા પછી કેટલું પરિવર્તન થયું ઘરમાં? 50% ઘરમાં બધું સુખ શાંતિ થઈ ગયું. અહીંયા આવવાથી એક સુખ શાંતિ થઈ છે. અમને એક ભાવ જાગ્યો કે માં આવનારા ભક્તો માટે જે ભંડારો થાય છે એમાં યથાશક્તિ પ્રમાણે હું ચોખા આલીશ. તો આ ભાવથી ચોખા લઈને આવ્યા મેલડી કરે. મારા મેલડી આશીર્વાદ. રામ રામ માં ડોળી થી મહેશભાઈ આવે માં મારી આ માનતા એક આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધા એક આગળવાળા ગોગા મેલની ધામનો આ પુરવાર કહેવાય માં. એક સાયન્સ મારી એવું કીધું આ દીકરી નાની છે મારી લગભગ 2-3 મહિનાની દીકરી છે. ડોક્ટરે એવું કીધું કચ્છમાં કામ કરતા હશે તો બતાવ્યું કે પેટમાં કાણું છે મારી કોઈક અંગમાં કાણું બતાવે છે આનું ઓપરેશન કરવું પડશે એવું. ત્યાર પછી થઈ રહીને આમના સંબંધી આપણે આગળવાળા ગોગા મેલની ધામમાં આવતા હશે માં તો એમણે એવું કીધું કે તું એક માનતા લઈ લે ભલે ગમે તેવું કાણું હશે પણ આગળવાળાની માતા તારું કાણું બી પૂરું દેશે મારી એમ કરીને તઈ બેસીને અમને માનતા લીધી કે માં હું મારી દીકરીને 12 તોલે એવી મીઠાઈમાં તોલે એવી માનતા રાખું પણ ડોક્ટરે કાણું કીધું એ નોર્મલ રિપોર્ટ આવવો જોઈએ. મારી માનતા લીધી ત્યાર પછી રિપોર્ટ કરાયો તો રિપોર્ટમાં ડોક્ટરે નોર્મલ કીધું કોઈ કાણું નથી કશું જ નથી દીકરી સ્વચ્છ છે. તો મારી એક આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધાનો પુરાવો આને કહેવાય માં રામ રામ આવના જેવો મારો મેલડીનો પુરાવો દીકરા પટેલ. કે અહીંયા પહેલી વાર આવ્યા છો ભાઈ? તમે કોકના કહેવાથી માનતા રાખી? કાકાને કહેવા એટલે કોકના કહેવાથી જ કહેવાય ને. બાળકને દીકરી છે કે દીકરો? દીકરી છે ને. ડોક્ટરે શું કીધું દીકરા? ડોક્ટરે પેટમાં કાણું છે એવું કીધું. પેટમાં કાણું એવું કીધું ડોક્ટરે. ડોક્ટર તો ખોટા ના હોય ને દીકરા. પણ જે મારા પર વિશ્વાસ રાખે એને ડોક્ટરનો ખોટા પાડું એવું મેળડી. એનો પુરાવો છે પટેલ.
કે બીજી વાર રિપોર્ટ કરાય, પહેલી વાર રિપોર્ટ કરાય, ડોક્ટરે કીધું ઓપરેશન કરાવવું પડશે. બાળકના પેટની અંદર હોલ છે અને હોલ પૂરવો પડશે. પણ દીકરાએ કોકના કહેવા જ નથી, ત્યાં બેઠા બેઠા મનતા રાખી કે માં મીઠાઈમાં તોલીશ દીકરી, પણ એમ કેમ થઈ ગયું જોઈએ. પટેલ તો બીજી વાર રિપોર્ટ કરાય તે ડોક્ટરના રિપોર્ટ ફરી ગયા. આ દેવનો પ્રતાપ છે. તમારી શ્રદ્ધા, તમારો વિશ્વાસ કરીએ કે અમારા મેરડી પાસે ઊંચું કરો. ભલે તમારી બોલતા में माताए हवाई घड़ी तोड़ी भाई, તમારી બોલતા में हवाई घड़ी ને મેરડીએ સ્વીકારી લીધી. અમારા મેરડીના આશીર્વાદ. રામ રામ. રામ 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 રામ. લો આ થેલી એમ ચાપી રામ રામ માં વનરાજભાઈ આવે સંજેલી થી મારી આ ભાઈ એમ કે હું પોલીસની ભરતીના રાઉન્ડમાં દોડવાનો ગયેલો માં રનિંગ નું પરીક્ષા હતી અને 12 રાઉન્ડ ના પરીક્ષા આવે મારી અને આ ભાઈને 10મો રાઉન્ડ આવ્યો એટલે એવું થયું કે હું હવે દોડી શકવાનો નથી અને હું નપાસ થવાનો છું માં. એટલે દોડતો દોડતા ભાઈએ આગળવાળા ગોગા મેલડી ધામને યાદ કરી અને માનતા લીધી કે માં દૂધની બોટલ માનતા આપે તને પણ મને 12 રાઉન્ડમાં પાસ કરાવી દેજે. મારી 10મા રાઉન્ડ થયો, આ ભાઈનું મન દબી ગયું કે હું દોડી શકવાનો નથી. પછી તને યાદ કર્યા પછી અને તારી માનતા લીધા પછી 12 રાઉન્ડ કમ્પ્લીટ નીકળી ગયો અને પાસ થઈ ગયો. માનતા પૂરી કરવા આવ્યા રામ રામ. વિશ્વાસ જીત કરાવી લાવે. તમારો વિશ્વાસ તમને જીત કરાવી લાવે. તમને એક હોસલો મળી જાય કે માં અમારી જોડે છે, પૂરું થાય તો ના થતું પૂરું થાય. વિશ્વાસ હોવો જોઈએ. દેવે જગતમાં કોઈ દગો દીધો, અંતે પરમાત્મા ભેળા થયા છે. વિશ્વાસ હોવો જોઈએ દીકરા. આવશે એવો વિશ્વાસ. રામ રામ માં હિન્દોલિયા થી સોનલબેન આવે માં મારી એક માનતા આદિ શ્રદ્ધાની આસ્થા અને વિશ્વાસ આને કહેવાય માં. કે આ ભાઈ આ છોકરો મારી આ બેન ને કે જન્મ પછી બોબડું બોલતો હતો માં, બોલવામાં બી એને તકલીફ પડતી હતી, બોલાતું નતું. ત્યાર પછી આ બેન એવું કે મેં આગળવાળા ગોગા મેલડી ધામમાં આવી અને મારા મનથી મેં રવિવાર ભરવાનું નક્કી કર્યું કે મારા દીકરા માટે કે જે બોબડું બોલે છે 10 વર્ષથી માં એને તું ચોખ્ખું બોલતું કરજે. મારી માનતા લેવાથી આ દીકરો જે 10 વર્ષથી બોબડું બોલતો હતો આ દીકરો આજે 4 મહિનાથી મારી લગભગ 60 થી 70% ચોખ્ખું બોલતો થઈ ગયો છે માં. એક આ તારો શ્રદ્ધાનો પુરાવો માં. રામ રામ. અને માનતામાં માં એવું કે સાનિધ્યમાં અન્ન ક્ષેત્ર ચાલે તો તેલની મારી યથાશક્તિ પ્રમાણે હું ડબ્બો હું આપું છું માં. રામ રામ. અને એને કે રામ રામ બોલે માયકમાં. રામ રામ. તારું નામ બોલજો. પૂરું નામ બોલ. પૂરું નામ બોલ. લાટુભાઈ નિકુલ. ડોક્ટર બોલું છું હવે. હા મળી. ફરી રામ રામ બોલ એકવાર. રામ રામ. આશીર્વાદ. રિપોર્ટ જોઈએ એવો દીકરા મારે હો. જાઓ આશીર્વાદ. રામ રામ માં બોરડોગરાથી પ્રેમીલાબેન આવે માં મારી આ બેન એમ કે મને બેડામાં 1.5 વર્ષથી ગાંઠ હતી મારી અને ગાંઠ વગરતી નથી. એટલે આગળવાળા ગોગા મેલની ધામમાં આવી અને મેં માનતા રાખી કે માં 1.5 વર્ષથી જે ગાંઠ છે વગરતી નથી પણ આ ગાંઠ વગળી જવી જોઈએ. મારી માનતા લેવાથી આ બેનને લગભગ 1 મહિનામાં આ ગાંઠ વગળી ગઈ તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. ગોઠ દેખાતે નહીં કરી દીકરા. કેવડી હતી? આટલી હતી. ડોક્ટરને બતાવેલું પણ તો અહીંયા આવી વિશ્વાસ નહીં. 1.5 વર્ષની ગોઠ હતી. અત્યારે છે બિલકુલ નથી ને. સાચું બોલું છું દીકરા. કઈ હતી? બેડામાં હતું. પટેલ તો ગોઠ જાય છે દીકરા. હા મારી. જે 1.5 વર્ષથી નથી મટતી અને અહીંયા કેટલા સમયથી આવું દીકરા તું? 3 રવિવારમાં ગોઠ ગાયબ થઈ ગઈ. શું સર્જરી વગર નીકળે ખરી? ના નીકળે મારી. ડોક્ટર સાયન્સ એવું કહેવા માંગે કોઈ બી શરીરમાં ગાંઠ થઈ હોય પટેલ ચરબીની ગમે તે એક્સપાયર એ ઓપરેશન વગર નીકળે નહીં મારી. સર્જરી વગર નીકળે. પણ આગળવાળા ગામમાં એવા કામ થયા છે પટેલ. આ તો એક ગોઠ છે. 3 4 ગોઠો પેટમાંથી આપમેળે ગયા છે. આ એનો પુરાવો છે. તમારા 1.5 વર્ષથી ગોઠ દેખાતી હાથમાં આવતી આવડી હતી જાતે કેવા મગજ માં 3 જ રવિવાર છે અત્યારે ગોઠ નથી. આ મારો મેરડીનો પ્રતાપ છે. ભલે નંબર લખાઈ દેજો પ્રશ્ન માટે દીકરા. હો આમ દુઃખ તો મટાડી આલ્યું ને બસ. જો ભલે રામ. ભેંસ નથી ભેંસ લઈ આવજો. ભેંસ આવી જાય એટલે કે માતાજી ભેંસ વિવાય એવું કરજો. ભેંસ વાય
એટલે પછી ભેંસ પટેલે 2 લીટર દૂધ આવે એટલે કે માતાજી 5 લીટર આવે એવું કહ્યું 5 લીટર બધું જોઈએ લે એમથી એક મટી એની પાસે બીજું બધું થવું જોઈએ બધાનું થાય બધું મળે પણ શ્રદ્ધા અને ધીરજ હોવી જોઈએ ધરપત હોવી જોઈએ ધીરજ તમારું ધાર્યું કરે ધીરજ હોય તો તમારું ધાર્યું થાય બટે આગળવાળા ધામમાં 3 મહિના 6 મહિના કોઈને વાટ જોવી પડતી નથી અહીંયા 3 મહિના 12 મહિના 6 મહિના 2 વર્ષ વાટ જોવી 5 થી 11 રવિવારોમાં દરેકને રિઝલ્ટ મળે છે આ મારો મેરડીનો અનુભવ કહું છું અમારા ભક્તોનો અહીંયા જાહેર થયેલો અનુભવ કહું છું ભલે રામ રામ માં વર્ષાબેન આવે ભોગલિયાથી મારી આ બેન એમ કે મને 5 વર્ષથી એવું રૂપ હતું કે માં કોઈ બી વ્યસન કરવા વાળો મને એના પડછાયો પડી જાય એટલે હું તંજે ધૂણવાનું ચાલુ કરી દઉં માં એ બીમારી હતી કે હું હતી ખબર જ નથી માં 5 વર્ષથી હું ધૂણી થાકી ગઈ માં આગળવાળા ગોગા મેલડી ધામમાં આવી અને તારી માનતા લીધી કે માં હું 5 વર્ષથી જે પીડાઉં છું એ હું 5 દૂધની બોટલની માનતા રાખું છું માં પણ મટી જવું જોઈએ કે મારી આ માનતા લેવાથી જે 5 વર્ષથી ધૂણતી એ દીકરી આજે બંધ થઈ ગઈ છે માનતા પૂરી કરવાની મારા રામ મેં કઈ દોરાવો છે બંધાય દોરો બંધાય દોરો બંધાય ક્યાંથી કાયા ના બંધ થઈ ગયું કેમ ના થાય અને બુવા હોત તો કુકડા મંગાવત બોકડા મંગાવત લેબુ મંગાવત ના રાતોની રાત ઘેર ઉજાગરા કરાવડાવત મેં કરાવડાયા માનતા રાખવાથી ખાલી 5 દૂધની બોટલ માં નીકળી કેવા વખતમાં પવન આવતો બંધ થઈ ગયો ભલે જ અમારા મેરડી રાશિ રામ માં વૈશાલી બેન આવે વડોદરાથી ભલે આ બેન ને સાનિધ્ય આજે દેખ્યું કે આગરવાડા બી કઈ આવ્યું અને કઈ જગ્યાએ સાનિધ્ય ખબર નથી આ બેને વિડીયો ચાલુ કર્યો અને વિડીયો જોવાનું ચાલુ કરી અને એમને માનતા રાખી માં કે માં મેં આગરવાડા નહીં જોયું કે નથી તારી મેલડી જોઈ આગરવાડાની પણ આ વિડીયો જોઉં અને એક માનતા રાખું કે માં મારે બાપુજીના વારસામાં એક નોકરી મને મળવાની છે માં સરકારી એ મને મળી જવી જોઈએ આ વિડીયો જોઈને માનતા રાખું 5 દૂધની બોટલની તો માં આ પૂરી કરી આલજે મારી વિડીયો ચાલુ કરી અને તારી માનતા રાખી બરોડામાં બેસીને અને માનતા લેવાથી બીજા જ મહિને એમને સરકારી નોકરી મળી ગઈ તે મારી આજે આ આગરવાડા બી જોયું અને આજે બી તારા દર્શન કર્યા તેમાં માનતા પૂરી કરવા આવ્યા દીકરીને કેવું એવું કમાડી અમે અહીંયા આગરવાડા ક્યાં આવ્યું માતાનું મંદિર ક્યાં છે તારી ગાડી ક્યાં છે અમે જોયું નતું પણ માં ઘરે બેઠા સોશિયલ મીડિયાના આધારે મોબાઈલ પર વિડીયો જોઈ અને ઘરે બેઠા માતાને અરજી કરીને અમારું કામ પૂરું થયું માનતા પૂરી કરવા ભલે તારી માનતા મેં મેળવી શીખાડી જો કદાચ એ દીકરી ઘરે બેઠા જો કદાચ મોબાઈલમાં જોઈને આવા તો કેટલાયના કામ ઘરે બેઠા કર્યા દીકરા પટેલ કેટલાયના કામ ખાલી મોબાઈલમાં વિડીયો જોવાથી ઘરે બેઠા માનતા રાખવાથી પૂરા થતા હોય તો તમે બધા તો મારી આગળ આવીને બેઠા છો વિશ્વાસ રાખજો જગતમાં પૂરું કરતી હોય તમારું પૂરું કર્યા વગર નહીં રવાવો મેરડી માતા તો ભલે દરેક રામ રામ માં લોણાવાડાથી કિશોરભાઈ આવે માં મારી આ ભાઈ એમ કે એમની માને માં કે પેટનું કેન્સર હતું માતાને કે માં મારી માને કેન્સર છે ડોક્ટર જાહેર કર્યું છે પેટમાં તો માં હું તારી માનતા રાખું દવા અને દુવા બંને કરાવે એના વગર કામ લાગે એવું દવા વગર બી કામ નહીં લાગે એવું અને દુવા વગર બી કામ નહીં લાગે એવું કે માં એમ કરી માનતા લીધી આ ભાઈએ કે માં મારા બાને કેન્સર મટી જવું જોઈએ દવા બી કરાવું માં માનતા લેવાથી એમને બાને 75% રાહત થઈ ગઈ માનતા પૂરી કરવા આવ્યા રામ 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 માં રમતીબેન આવે ચોમારિયાથી મારી આ માનતા બી એક આસ્થા અને વિશ્વાસ કહેવાય કે માં શ્રદ્ધા બી કહેવાય કે અમને દીકરીને મારી છાતીમાં ગાંઠ હતી મારી અને આ બેને કોઈ માનતા નહીં રાખી માં કે તારી જે ચોકલેટ તું ઉછાળે મારી એ પ્રસાદ લઈને દીકરીને ખવડાવી અને એવું કીધું કે માં આ દીકરીને જે ગાંઠ છે આ તારી ચોકલેટ લઈ લું એ ચોકલેટ ખાવાથી ઓગળી જવી જોઈએ માં એમ કરીને દીકરીને ઘેર જઈને ચોકલેટ આલી અને ત્યાર પછી માં રિપોર્ટ કરાયો માં એક જ મહિનામાં એ ગાંઠ હતી ઓગળી ગઈ આ માનતા પૂરી કરવા માનતા બી નથી રાખી મારી ખાલી તારી ચોકલેટ શ્રદ્ધા કહેવાય કે શ્રદ્ધાનો એક આ પુરાવો કહેવાય માં ત્યાર પછી બેને એવું કીધું કે હું 1 કિલો દાળ હું મારી યથાશક્તિ પ્રમાણે હાલે માં એમ કરીને લઈને આવ્યા છે માં રામ રામ વિશ્વાસનીય પરિચય દીકરા કે માનતા નથી લાગી પણ પ્રસાદનું કહીએ તું માતાજી ચોકલેટ ગમે બધા માનતા આમ ચોકલેટ ચડાવે તમે બધાને પાછી આલો તમારા હાથમાં ચોકલેટ આવી મારા પ્રત્યે વિશ્વાસ કે આ ચોકલેટ જો દીકરી ખાશે તેની ગોઠ મટી જશે આ મને વિશ્વાસ એ દીકરી ઘેરથી ચોકલેટ ખવડાવવાથી જો ગોઠ મટી જતી હોય પટેલ તો વિચાર કરો કે શ્રદ્ધા કરીએ કે તમારો વિશ્વાસ કરીએ કે આ દેવીય સ્થાન જાગૃત હોય તો થઈ શકે અમારી ખરું દેવીય સ્થાન જાગૃત હોય દેવ જાગૃત હોય તો થઈ શકે તો જ મારી થાય ને કે ના થાય પણ રિપોર્ટ કઢાયો કે રિપોર્ટમાં આજ ગોઠ નથી ના મારી નથી ના નથી મારી ગોઠ નથી દીકરી કેટલા સમયથી ગોઠ હતી મહિનો થઈ ગયો કેટલા સમયથી ગોઠ હતી કેટલા મહિના આપણે
આ ત્રીજો રવિવાર થયો અઠવાડિયામાં જ ગાંઠી બે તૈયાર થઈ ગઈ. બે બાજુ છાતીમાં. ખાલી પ્રસાદ આપવાથી હારી થઈ ગઈ. ભલે જાઓ મારા મેળવી રાશી. રામ રામ સંગ્રામમાં રાજેશભાઈ આવે માં મારે આ ભાઈને માનતા એટલા માટે રાખેલી કે ટ્રેક્ટર લાવવાની ઈચ્છા હતી માં નવું, પણ ટ્રેક્ટર લેવા જાય કોકને કોઈ વિઘ્ન આવતું હતું માં, એટલે આગળવાળા ગોગા મેલની ધામની માનતા રાખી કે માં માનતા એવી રાખી કે એક હાર ફૂલ હાર હું ટ્રેક્ટર ચડાવે અને એક હાર માં તને ચડાવે, પણ ટ્રેક્ટર મારે આવી જવું જોઈએ અને એ ટ્રેક્ટર હું તારા સાનિધ્યમાં લઈને આવે. તો મારી માનતા લેવાથી આ ભાઈનું ટ્રેક્ટર બી આવી ગયું, ત્યાં માનતા પૂરી કરવા ટ્રેક્ટર બી તારા સમક્ષ લઈને આવેલા છે મારી હવે. રામ રામ. આજુબાજુ ખેતરો કેવા હોય? શું કરે? ટ્રેક્ટર કામ એ જ કરે ને? ખેતીનું કામ કરે. ભલે રામ, મેળવીને આશીર્વાદ. આવીને આવી ખૂબ પ્રગતિ થાય એવા અમારા મેળવીને આશીર્વાદ. અમારા ટ્રેક્ટરે શાંતિ. ચડાવજો.